રામ રામ, જય શ્રી કૃષ્ણ, બધાને મારા પ્રણામ. જય કિસાન, જય ગોપાલ. દોસ્તો, આજે મોરબીમાં આ રવાપરા રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં લગભગ 10:15 તો થઈ ગયા છે. ઊંઘવાનો આ સમય છે અને એમ છતાંય આટલી કડકડતી ઠંડીમાં ઊંઘવાના સમયે તમે બધા જાગો છો એટલે મને એવું લાગે છે કે વિસાવદર વાળી હવે અહીંથી જ થવાની છે. કેમ કે માણસ મોડી રાત સુધી ત્યારે જાગે જ્યારે ક્યાંક બહુ મોટો બદલાવ આવવાનો હોય, અને એ બદલાવની શરૂઆત મોરબીના બાપા સીતારામ ચોકથી થશે એવી મને હવે આજે તમારી બધાની હાજરી અને ઉત્સાહ જોઈને એવી શ્રદ્ધા છે. દોસ્તો, હું મંચ ઉપર બેઠેલા અમારા આગેવાન ઈશુદાનભાઈ, મનોજભાઈ અને અન્ય સાથી મિત્રો બધાના નામ લેતો નથી, જેથી કરીને મૂળ ટ્રેક ઉપર ઝડપથી આવી શકાય. હું આજે મોરબીમાં તમારા દીકરા તરીકે તમને એક વિચાર આપવા માટે અને આત્મા જગાડવાની વિનંતી કરવા માટે આવ્યો છું. નેતા તરીકે નહીં, પણ તમારા દીકરા તરીકે, કે ભાઈ કંઈક આપણે વિચારવું પડશે કે આ બધું કેમ હાલે છે અને કેવું હોવું જોઈએ. મારા પૂર્વમાં બધા જ વક્તાઓએ બધી સમસ્યાઓની વાત કરી, હું થોડીક સમસ્યાઓની વાત કરીશ. આજકાલ કરતા 30 વર્ષ પૂરા થઈ ગયા. બીજેપીની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, ગ્રામ પંચાયતે એમની, લોકસભા એમની, વિધાનસભા એમની, મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે. અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા. અને ત્યાર પછી આ 30 વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ, વિચારીએ કે આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો, ભાજપ પાછળ આપણે સમય રોક્યો, એના બદલામાં આપણને શું મળ્યું? આપણી હાલત બદલાણી કે ન બદલાણી? એ વિચાર જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે 30 વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી, પણ આપણી પરિસ્થિતિ તો હજુ બદલાણી નથી. અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને કયા કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ. આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા, વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતીક બનીને આગળ વધી રહી છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી, બળ આવ્યું, બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે, હવે તો કહેવું છે, જ્યાં કંઈ ખોટું થાય, અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે. હજારો લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી, બોલતા થયા, એના કારણે સરકાર ઉપર એક અસર પડી. અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રીમંડળ બદલવું પડ્યું. તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત? ના બદલાયું હોત. વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું. અને એનોય વાંધો નથી, ભલે બદલાયું, પણ નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે. તમે બધા ટીવીમાં જોતા હશો, થાય છે કે નહીં? આખું ટોળું ઘડી રાજકોટ જાય, ન્યા સન્માન, સુરત જાય, ન્યા સન્માન, અમદાવાદમાં સન્માન. મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બહુ ભણેલા ગણેલા, અનુભવી, જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા અને લાયકાત વગરના છે એટલે બનાવ્યા? તમે તમારા મનથી વિચારો. તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે, શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે. એવું જો તમારા હૈયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત છું. તમામ મંત્રી બનાવ્યા, એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામાં કોઈ લાયકાત જ નથી. એ જ એની લાયકાત.
હવે તમે વિચારો કે આ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે હું પ્રશ્નો બોલું કે મોરબીમાં રોડની સમસ્યા છે, સિરામિક ફેક્ટરીઓમાં આ સમસ્યા છે, ઓલી સમસ્યા છે, આ સમસ્યા, આ સમસ્યા, આ સમસ્યા. સમસ્યા તો બધાયને ખબર છે, પણ કહેવાની કોને? કહેવાની કોને? આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત? આપણે જેને 30 વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત, નોકરીમાં હતો ત્યારે બેલેટથી મતદાન બીજેપી માટે કરેલું. પણ દોસ્તો આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી, પણ સાંભળે તો ખરો કોક? સાંભળવા વાળો તો હોવો જોઈએ. તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો, ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી, તાલુકા પંચાયતમાં નથી, મામલતદાર ઓફિસમાં નથી, પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળું નથી. કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની. ધક્કા ખવડાવો, આજ આવજો, કાલ આવજો, સાહેબ રજા ઉપર છે, સાહેબ મીટિંગમાં છે, આમ છે, તેમ છે. હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે. નેતાઓને મળાય નહીં, નેતાઓને પૂછાય નહીં, નહીતર નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ઈ ખૂણામાં લઈ જઈને ઢીબી નાખે. દોસ્તો, કોઈ પણ પ્રશ્ન હોય, માણસને પીડા હોય તો કહેવાની કોને? ક્યાં જઈને કહેવાની? કોણ સાંભળશે? પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય. બેગ ઢીકા કોકે માર્યા હોય ને તો એને સમાધાન કરી લેવાય, પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે. કોક આપણું લઈને વયું ગયું હોય. ગઈકાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો, ટેક્સટાઇલના વેપારીઓને મળ્યો હું. ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટામાં મોટો ધંધો છે. આ આખા દેશમાં જે કપડાં વેચાય છે એમાંથી મોટા ભાગના કપડાં સુરતમાં બને છે. જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે, એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે. હું વેપારીઓને મળ્યો, મેં એને પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે, અમને કયો, અમારા ધ્યાને મૂકો, અમને ખબર હશે તો ક્યારેક કંઈક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું, અવાજ ઉઠાવીશું, જનતા સમક્ષ મુદ્દો લઈ જશું. અનેક વેપારીઓએ એવું કીધું કે જ્યારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય, માલ લઈ જાય, પેમેન્ટ ન આપે, ખોટા ચેક પકડાવી જાય, વાયદા મારીને છેતરપિંડી કરે, પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય. એટલે અમે તો 2 લાખનો માલ ગયો હોય તો જાતો કરી દેવી, કમાવામાં ધ્યાન આપો, આમાં ધ્યાન આપશું તો 2 ની વાહે 4નો ખર્ચો થશે. દોસ્તો, આટલી પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે. લોકો દુખી છે, હેરાન છે, પરેશાન છે. તો સરકાર સુધી વાત કેમ નથી પહોંચતી? આપણા ઘરમાં આપણો દીકરો જુવાન હોય કે નાનો હોય, એ 2 દિવસ ઓછું બોલે, ઓછી મજાક મસ્તી કરે ને તો ઘરને ખબર પડી જાય કે બાબલો કંઈક બીમાર લાગે છે. રોજ જેટલું બોલતો હોય એટલું ન બોલે તો પરિવારમાં ખબર પડી જાય કે બેટા કેમ 2 દિવસથી કાંઈ બોલતો નથી, સુનમુન છો, કેમ બધું ખાતો નથી, ઓછું ખાય તો પરિવારને ખબર પડી જાય કે દીકરાને કંઈક તકલીફ છે. આ ગુજરાતમાં હજારો લોકો છે એ ભાજપની સભામાં આવતા બંધ થઈ ગયા. ઉપર ખબર નહીં પડતી હોય કે પહેલા મત આપતા હતા એ સભામાં આવતા કાં બંધ થઈ ગયા, નહીં ખબર પડતી હોય એને. મને એમ લાગે છે કે 2 પરિસ્થિતિ બની હશે ગુજરાતમાં. યા તો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને કોઈ કહેવા વાળું જ નહીં હોય, અને યા તો કહેવા વાળા મારી જેવા હશે તો ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળું નહીં હોય. આ 2 પરિસ્થિતિમાં ગુજરાતના હજારો લોકો દુખી છે. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો કે આવું ને આવું ક્યાં સુધી ચાલશે, અને આની અંદર બદલાવ કરવો હોય તો શું કરવું પડશે. અમે તો જીગર કરી છે, અમે તો ભાજપ સામે 12 વટે ચડ્યા છીએ, અમે તો છેક સુધી લડી લેવાની તૈયારી સાથે હામાં પડ્યા છીએ. તમારો આશીર્વાદ હશે તો અમારું 12 વટું ટકશે ને 12 વટામાં વિજય થાય. અમારો દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે. પંકજભાઈ રાણસરિયા જ્યારે બોલતા હતા ત્યારે એમણે એમ કીધું કે મોરબીમાં એક સારું ફાયર સ્ટેશન નથી. અહીંયા તો આ સિરામિકનો ધંધો છે, ગેસ આરે કામ કરવાનું, ગેસની પાઇપો આવી છે, અને આ તો બધું જોખમી કહેવાય. આમ એક દ્રષ્ટિએ ન કરે નારાયણને કંઈક થયું હોય તો બહુ મોટી દુર્ઘટના બને. એક સારું કહી શકાય એવું ફાયર સ્ટેશન મોરબીમાં નથી, એવું પંકજભાઈએ કીધું. મારે પંકજભાઈ તમારું ધ્યાન દોરવું છે કે હળગાવા વાળા હોય એ કોઈ દિવસ ફાયર સ્ટેશન ન ખોલીએ કે એ અમારા જેવાનું કામ છે.
ભાજપ પાર્ટી તો હળગાવાની પાર્ટી છે. હિન્દુ મુસલમાન વચ્ચે હળગાવે, લેવા કડવામાં હળગાવે, કોળી ગણબીમાં હળગાવે, તો હળગાવા વાળી પાર્ટી છે. ઈ શું ફાયર સ્ટેશન ખોલવાની? ઈ તો બે જણા વચ્ચે આગ લગાડનારા લોકોની પાર્ટી છે, આગ ઓલવનારા નથી. અને એટલે હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જરાક જાગો, જરાક વિચારો. સરકાર ધારે તો ઘણું થઈ શકે, પણ સરકાર ધારે કેમ નહીં? આજ આ મોરબીને સૌથી મોટી ઓળખ આપી, પગભર થવાનું જેણે પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ સિરામિકના ધંધાથી શરૂ કરું મારી વાત. કે આખા દુનિયાની અંદર અહીંની ટાઇલ્સ વેચાય છે. જૂના જમાનામાં ઓલી સિમેન્ટની લાદી બનતી, મહાદેવ બાપાને શું કહેવાય? મોજેબ. ત્યારથી લઈને આજે હાઈફાઈ ટેકનોલોજી વાળી વિટ્રીફાઈડની બધી આખી વેરાયટીઓ બનતી થઈ છે. આ આટલો મોટો જે રસ્તો કાપ્યો ઇન્ડસ્ટ્રીઝે કે મોઝેક ટાઇલ્સથી લઈ અને વિટ્રીફાઈડની પ્રીમિયમ ક્વોલિટી સુધીની જે સફર કરી, એમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનું યોગદાન કેટલું એ વિચારો તો ખબર પડી જાય કે સરકાર તો છે ને ખાલી હેરાન કરવામાં જ કામમાં આવી છે. બાકી આટલું આગળ તો પબ્લિકની મહેનતથી વધ્યું. સરકાર બીજી કોઈ મદદ ન કરે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કોઈ મદદ ન કરે, ખાલી નડવાનું બંધ કરી દે ને તો આ ધંધો અત્યારે છે ને એના કરતાં 10 ગણો મોટો હજુ બની શકે એમ છે. ખાલી નડવાનું બંધ કરી દેવાનું. કોઈ અધિકારી ઓફિસે ડોકાવો ન જોઈએ ક્યાંય. જીએસટી વાળોય નહીં, કોર્પોરેશન વાળોય નહીં, ધૂળની ડમરી વાળોય નહીં, જીપીસીબી વાળોય નહીં. નડવાનું બંધ કરી દે ને તો લોકોમાં એ શક્તિ છે કે લોકો પોતાના મહેનતથી આ શહેરને હજુ મોટું અને મજબૂત બનાવી શકે એમ છે. પણ સરકાર પાસે કોઈ વિઝન નથી. દોસ્તો, સૌથી એવડી મોટી સમસ્યા છે કે આ ભાજપની સરકાર પાસે કોઈ વાતનું આયોજન નથી. આપણે એક ઘર બનાવતા હોઈએ તો આપણી પાસે આયોજન હોય કે આ ઘરમાં ટોયલેટ કઈ બાજુ રહેશે, બેડરૂમ કઈ બાજુ રહેશે, કઈ સાઈઝનો બેડરૂમ રહેશે, બાલ્કની ક્યાં રહેશે, પંખો કેવો હશે, સોફા કેવા હશે, બધું જ આયોજન કર્યા પછી મકાન બનાવીએ. આ સરકારને કાલ શું થશે ને કોઈને કઈ ખબર નથી. આજે શું કરવાનું છે એ મીટિંગમાં ઉપરથી ફોન આવે ને બધા અધિકારી લાગી જાય છે. આ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. હવે તમે વિચારો કે કોઈ પણ ભાજપના નેતાને તમે ખૂણે ખાંચ કે પૂછજો કે આ મહાનગરપાલિકા બની તો તમારી પાર્ટી 10 વર્ષમાં મોરબીમાં શું બનાવવા માંગે? ખાલી 3 વસ્તુ કહી દો, એક કઈ ખબર નહીં હોય. કોઈ પણ ભાજપના નેતાને પૂછો કે આ મોરબી મહાનગરપાલિકામાં આવતા 10 વર્ષમાં સરકારનું વિઝન શું, એક કે પેજ પ્રમુખને ખબર હોય ને તો મારી પાસે લઈ આવજો. મારે એના હાથે છે ને સ્વાગત લેવું છે મારું. કોઈને ખબર નથી. બસ દરજ્જો આપ્યો અને બધાને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બધા તાલીઓ પાડો ને પેંડા વેચો ને ઢોલ વગાડો. શું કામ? તો કે દરજ્જો મળ્યો. એવો તો હું અહીંયા માઇક વાળા ભાઈ કલેક્ટરનો દરજ્જો આપી દઉં ગોપાલભાઈ તરફથી, બાલે કલેક્ટરનો દરજ્જો લઈ જા. એનાથી હું એનાથી શું? કોઈને ખબર જ નથી થવાનું શું છે. મોરબીની અંદર કોઈ યુનિવર્સિટી ખુલવાની છે આવતા 10 વર્ષની અંદર મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીના ભાગરૂપે, તો કે કોઈને ખબર નથી. દરજ્જો મહાનગરપાલિકાનો. મોરબીની અંદર કોઈ સિરામિકને લગતું બહુ મોટું રિસર્ચ સેન્ટર ખુલવાનું છે નેશનલ કક્ષાનું, તો કે ના એવું કાંઈ ખબર નથી. દરજ્જો મળી ગયો છે અત્યારે. કોઈ મોટું આધુનિક ફાયર સ્ટેશન ખુલવાનું છે, તો કે ના એવી કાંઈક અમને ખબર નથી, ઉપરથી કીધું નથી, દરજ્જો મળી ગયો છે. આવા ને આવા કેટલાય દરજ્જા પકડાવીને 30 વર્ષથી આપણા મત ખંખેરી લે છે. ક્યારેક નગરપાલિકાને દરજ્જો આપી દે, નગરપાલિકા ધરાઈ જાવ તો કે હવે મહાનગરનો દરજ્જો આપ્યો, હવે કાંઈક થાહે. મહાનગરના દરજ્જામાં જો 10 વર્ષ મત આપીને ધરાઈ જાવ તો સ્માર્ટ સિટીનો દરજ્જો આપી દે. દરજ્જો બદલાયા કરે છે પણ માણસની પરિસ્થિતિ નથી બદલાતી. દોસ્તો, હાલત નથી બદલાતી. ગરીબ માણસની હાલત બદલવી હોય તો હાવણો લગાવો, ગંદકી સાફ કરો, એવી વિનંતી મારે કરવી છે. એક બાજુ દરજ્જો બદલાય, આ બાજુ મંત્રી બદલાય, આ બાજુ અધિકારી બદલાય, માણસ તો ન્યાનો ન્યા જ ઉભો રહેશે. આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર શેઠિયાઓ ને મજૂરો મહેનત કરનારા બધાય છે. જીએસટીમાં દર મહિને 10 લાખનો બાંધ્યો હપ્તો લે છે એવા સમાચાર મળ્યા છે. હપ્તો લેનારા બદલાય છે, હપ્તો લેનારા બદલાઈ જાય છે. ઘડીક આ સાહેબ આવે ને ઘડીક ઇટાલિયા સાહેબ આવે ને ઘડીક સોરઠિયા સાહેબ આવે ને ઘડીક આ સાહેબ આવે. પણ એકેય સાહેબને એવી શરમ આવે છે કે આ શહેરને પગભર કરનારા ધંધાને હું કંઈક આપીને જાઉં, કંઈક એને સારું કરી દઈને જાઉં. 30 વર્ષથી બીજેપીને મત આ શહેરમાંથી મળે છે, આ જિલ્લામાંથી મળે છે.
સરકારે ધાર્યું હોત તો 5000 વીઘા જમીનનું સંપાદન કરીને એક સરસ મજાનો આનો સિરામિકનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકાયો હોત. નથી બન્યો. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પોતાની રીતે જમીન લે, પોતાની રીતે એને કરાવે, પોતાની રીતે બાંધકામ કરે, ની મન ફાવે એવી રીતે આગળ વધી શકે. સરકારે ધાર્યું હોત તો 10,000 5,000 વીઘા જમીન અડધી સરકારી અડધી સંપાદન કરીને પૈસા ડબલ ભાવ ખેડૂતોને ચૂકવીને વિશાળ એક મોટામાં મોટો પાર્ક જો બનાવ્યો હોત, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડનું સારું હોત, ગટર કનેક્ટિવિટી હોત, ઇલેક્ટ્રિસિટી હોત, ગોડાઉન હોત, અનેક વ્યવસ્થા સરકાર એક જ જગ્યાએ ઊભી કરી શકી હોત. પણ 30 વર્ષમાં એવું કાંઈ થયું નહીં. શું કામ? સરકાર પાસે કોઈ આયોજન જ નથી. કોઈને ખબર નથી શું કરવાનું છે, પણ બધાને એક વાતની ખબર છે ભાજપમાં કે ચૂંટણી કેમ જીતાય. એનાથી આગળ આ લોકોને કંઈ ખબર નથી. ચૂંટણી કેમ જીતાય એમાં માસ્ટર માઇન્ડ, પણ ચૂંટણી જીત્યા પછી લોકોના જીવનમાં બદલાવ આવે એવું શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી. તમે વિચાર કરો, જિલ્લે જિલ્લે કલેક્ટરો, તાલુકે તાલુકે મામલતદારો, ટીડીઓ, એસપી, ડીડીઓ. હું તમને નવાઈ લાગે એવું કહું, હમણાં હું બજેટ વિશે વાંચતો હતો. હમણાં બજેટ સત્ર આવવાનું છે, તો મારે શું બોલવું, કયા વિષય પર કેમ બોલીશ, કયા આંકડા વગેરે વગેરે હું અભ્યાસ કરતો હતો. અને મારા ધ્યાનમાં એક બાબત આવી કે આખી ગુજરાત સરકારનું અંદાજિત બજેટ એક વર્ષનું 3 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે આખી સરકાર એક વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે. એમાંથી ખેતી પાછળ માત્ર 4% રૂપિયા સરકાર ફાળવે છે. 5-6% રૂપિયા ઉદ્યોગ પાછળ છે, 5-6% રૂપિયા સ્વાસ્થ્ય પાછળ છે. 3 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી સૌથી વધુ રૂપિયા કયા ખર્ચામાં વપરાય કોઈને ખ્યાલ છે? સરકારી પગાર પાછળ 40% રૂપિયા સરકારના વપરાય છે. 3 લાખ કરોડ રૂપિયા આખા વર્ષની ગુજરાતની સરકારની આવક, એના 40% રૂપિયા સરકારી પગારમાં જાય છે. કેટલા રૂપિયા થયા? ઓછામાં ઓછા 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આપણા ટેક્સના પૈસામાંથી જાય છે. એ પછી પગાર લેનારો માણસ તમારું કેટલું કામ કરે છે? અને કામ તો ભૂલી જાઓ કાકા, સાંભળે છે કેટલું ઈ તો કયો. 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આ બધા જ માણસોના ખિસ્સામાં જાય. એમાં હું આવી ગયો. ધારાસભ્યોને પગાર, મંત્રીને પગાર, સાંસદોને પગાર, કોર્પોરેશનના કોર્પોરેટરોના પગાર, તમારા મહેનત પરસેવાના પૈસાથી ચારો તરફ પગાર પગાર. લઈ જાઓ કોના બાપાની દિવાળી લૂંટા એટલું લૂંટો ને આ લઈ લો પગાર. અને તમને શું મળ્યું? પબ્લિકને શું મળ્યું? એક ધક્કે તો કામ નથી જ થતું, પણ પૈસા દીધા વગર નથી થતું. અને ખોટું કામ હોય ને પૈસા દઈને કરાવીએ તો હજુ સમજ્યા ખોટું છે એટલે દેવા પડ્યા. સરકાર તો એટલી સારી છે ને એટલા આપણે બધા સૌભાગ્યશાળી છીએ, એક સાચું કામ કરાવવાના પૈસા દેવા પડે છે અને સાચાના જ દેવા પડે છે. વિચાર તો કરો દોસ્તો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. આ મોરબીમાં અને એમે હવે તો આપણા બધા કાઠિયાવાડના જુવાનિયાઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે જ છે ને. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, જાપાનમાં, ચાઇનામાં બધા ધંધાના કામથી જાતા છે. ત્યાં આવું છે બધું? અહીં છે એવું છે? આપણે ત્યાં એને ત્યાં ફરક શું છે? આપણા દેશમાં વિદેશી આવે એટલે ગમે જિલ્લામાં જાય એટલે એમ કે કમલમ આપ કે બહોત અચ્છે. એને એમ છે આ સરકારી ઓફિસ છે. અને આપણે ત્યાં જ આવી તો એને ત્યાં સરકારી સ્કૂલ હારી, દવાખાના હારા, પાર્ટી કાર્યાલય ગોત્યાય જડે નહીં. અહીંયા ગમે જિલ્લામાં આવા મોરબી કમલમ કેવું બનાવ્યું? એક નંબર બનાવ્યું ને. અને મોરબીની અંદર કોલેજ કેવી છે? મોરબીની અંદર દવાખાનું કેવું છે? દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે આટલું આમની પાછળ આપણે સમય આપીએ, પૈસા આપીએ, ટેક્સ આપીએ, પછી તે આપણી આ હાલત કેમ છે? એનો સૌથી મોટો જવાબ હું તમને આપું કે આ ગુજરાતમાં આટલી તકલીફો છે. ખેડૂતોના ખેતરોમાં ગમે એ કંપનીના થાંભલા ગમે ત્યારે નાખીને વયા જાય, પોલીસ લઈને આવે. પ્રાઇવેટ કંપનીના વીજળીના થાંભલા અહીંયા માળિયામાં, વાંકાનેરમાં, હળવદમાં, કચ્છમાં જે કંપની નવી આવે એના થાંભલા અહીંયા મોરબી જિલ્લાના ગમે એ ગામમાં નાખી જાય છે. હાવ રેઢા રાત છે, કોઈ પૂછવા વાળું નથી ને કોઈ આપણું સાંભળવા વાળું નથી ખેડૂતની વાત.
એક એક ખેડૂતના ખેતરમાં 5-5 થાંભલા નીકળ્યા, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે. ખેડૂતે શું કરવાનું? કોઈ સાંભળવા તૈયાર નથી, ખેડૂતની વાત હોય કે વેપારીઓની વાત હોય. દોસ્તો, આવી પરિસ્થિતિ શું કામ થઈ? કેમ કે આ સરકારમાં મને જ્યારે વિસાવદરના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જવાની તક મળી, હું ત્યાં ગયો, એક સત્ર મેં આખું જોયું, મારી નજર સામે અંદર ઊભા રહીને શું બોલે છે, શું કરે, ત્યારે મને ખબર પડી કે અરે રે, અહીં કઈ સરકાર જેવું છે જ નહીં, આ તો સર્કસ છે. તમને એમ થાય કે ભાઈ સિરામિકના વેપારીનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, ખેડૂતોનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, રોડના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ, મજૂરોના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ. ન્યા જાય ત્યારે ખબર પડે છે કે સરકાર બરકાર છે જ નહીં, આ તો સર્કસ હાલે છે. કોને પ્રશ્ન કહેવાના? અને એનો પુરાવો જુઓ, 5 ધારાસભ્યોએ લખીને આપ્યું કે અમારું મામલતદાર પાસે કાંઈ ઉપજતું નથી. અને એ ભાજપના, વિરોધ પક્ષના નહીં. વિરોધ પક્ષની તો ચિંતા છોડો ભાઈ. ભાજપના ધારાસભ્યએ એવું લખ્યું કે એક સામાન્ય માણસને પોતાનું નાનું એવું સરકારી કામ કરાવવું હોય તો જાણે યુદ્ધ લડવું હોય ને એવો માહોલ છે. આ ભાજપના ધારાસભ્યએ લેટર પેડ ઉપર લખ્યું. અને આ ભાજપના ધારાસભ્યએ લેટર પેડ ઉપર જે લખ્યું એમાં એણે એક વાત બહુ સાચી લખી છે. એ હું વાંચી સંભળાવું કે કલેક્ટર, ડીડીઓ, એસપી, પોલીસ કમિશનર અને અન્ય કર્મચારીઓ, અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગો કરી અને સરકારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. હું ધારાસભ્ય બન્યો એને 6 મહિના થવા આવ્યા. આ 6 મહિનામાં મને ઓછામાં ઓછી 50 જેટલી સરકારી મીટિંગોની જાણ કરવામાં આવી. મીટિંગ છે, વિડીયો કોન્ફરન્સ, મીટિંગ છે, વિડીયો કોન્ફરન્સ. જ્યારે જોવો ત્યારે સરકારી માણસો મીટિંગ 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 એટલી મીટિંગ કરે છે. અને આટલી બધી મીટિંગ કર્યા પછી થાય છે હું નહીં, કોઈ પૂછવા વાળું જ નથી. એક મીટિંગ પૂરી થાય તો બીજી ચાલુ, બીજી પૂરી થાય ત્રીજી, હાજે મીટિંગ પૂરી, આવતીકાલે નવી મીટિંગ. આખી સરકાર આમ મીટિંગ ભરોસે હાલે છે, કોઈ પૂછવા વાળું નથી. દોસ્તો, ભાજપના બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે તો એવું લખ્યું કે ભાઈ જો નિરાકરણ નહીં આવે તો હું આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર ઉતરીશ. ભાજપના ધારાસભ્ય આવું લખવું પડ્યું. આ તારીખ 9/1/2026 નું છાપું છે ગુજરાત સમાચાર. એમાં એમ લખ્યું છે કે સરકારી બાબુ અધિકારીઓ માત્ર ધારાસભ્યનું જ નહીં, મંત્રીનું પણ માનતા નથી, એવું આ છાપામાં લખાઈને આવ્યું છે. લ્યો બોલો, હવે તમે ક્યાં જઈને રજૂઆત કરશો? મોરબીમાં રોડ તૂટલા છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના પ્રશ્નો છે, પેલા કોલ ગેસના પ્રશ્નો છે. આ પ્રશ્ન કોને કહેશો? આનું તો મામલતદારો સાંભળતા નથી ધારાસભ્યનું અધિકારી સાંભળતા નથી, મંત્રીનું સાંભળતા. અને આ બધાય મુખ્યમંત્રીને પત્ર લખે છે કે અમારું કોઈ અધિકારી સાંભળતા નથી એટલે તમે આમાં ધ્યાન આપો, એવો આ પત્ર છે. વાસ્તવિકતા મને ખબર છે કે પત્ર તો મુખ્યમંત્રી લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ કોને લખે એ નહીં ખબર છે કે વાત સાચી છે, પણ હું કોને લખું? દોસ્તો, હાવ ભગવાન ભરોસે સરકાર આખી હાલે છે. ભલે આપણે હસીએ છીએ, પણ આ ખરેખર વિચારવાનો વિષય છે. અને ભાજપના ખાલી 5 ધારાસભ્યોએ નહીં, અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોએ આવો બળાપો કાઢી ચૂક્યા છે. એમાં મહેશભાઈ ભુરિયા છે, ભાજપના ધારાસભ્ય. એણે સરકારમાં એવું લખીને આપ્યું કે અધિકારીઓ ભાજપના ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે. આ લખેલું છે આમાં. અધિકારીઓ નહીં મારા વાલા, તમારી પાર્ટી તમને ભાજીમૂળા જ સમજે છે એટલે ટિકિટ જ દીધી છે. તમે ભાજીમૂળા ન હોત તો ક્યાં ટિકિટ જ દેવાની હતી? કુમાર કાનાણી ભાજપના બીજા ધારાસભ્ય એમ કહે છે કે 25 વર્ષથી આપણી સરકાર છે, પણ જ્યારે રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ માત્ર સરકારી જવાબો આપે છે. થઈ જશે, જોઈ લઉં છું, મીટિંગમાં છું, કાલે કરીશ. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, એણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે પોલીસ મહિને 70,000નો જુગારમાંથી હપ્તો લે છે, ક્લબ ચલાવે છે, અને હું કહું છું તો મારું કોઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લખ્યું છે કે કોઈ અધિકારી કામ કરાવવા જઈએ તો રૂપિયા માગે છે. ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીએ લખ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી સુવિધા મળતી નથી, અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી.
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યું કે જિલ્લા કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને સરકારનું કોઈ નિયંત્રણ નથી. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કીધું કે વિધવા બહેનોની જમીનો છે એ ભૂમાફિયાઓએ પડાવી લીધી છે અને કલેક્ટર તંત્ર તમાશો જુએ છે. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એવું કીધું કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે અને અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ એવું કીધું કે દામનગર પોલીસ સ્ટેશનની 200 મીટર બાજુમાં જુગારધામ ધમધમે છે, અમે કહીએ છીએ તો પોલીસ કાંઈ પગલાં ભરતી નથી. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે એવું કીધું સરકારમાં કે ગરીબ કારીગરો પાસેથી ગુંડાઓ દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે અને તંત્ર ચૂપ છે અને અમે કંઈ કહીએ તો અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ એવું કીધું કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીન ધૂળ ખાય છે અને આરોગ્ય વિભાગ છે એ ડીંગુ મારે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એવું કીધું કે ગટરની સમસ્યાનો હલ નહીં થાય તો મારે આંદોલન કરવું પડશે. દોસ્તો, ભાજપના ધારાસભ્યો આ તો 5-25 જણાએ કાગળ લખ્યો, બાકી બધાની હાલત આ છે, એકેયનું કાંઈ પાવલું ઉપજતું નથી. પણ આ બધા જ લોકો પોતાના મત વિસ્તારમાં શેઠિયાઓને દબાવવામાં નંબર 1, ગરીબ માણસને દબાવવામાં નંબર 1, કોક બોલે તો એની ઉપર ખોટી FIR કરાવવામાં નંબર 1, અહીંયા દાદાગીરી કરવામાં નંબર 1. વિધાનસભામાં જાય તો એક મામલતદારે આનું માને એમ નથી. આ લેવલના આગેવાનો આપણને મળ્યા છે, એ આપણું સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને આવા હારા હારા નેતા મળ્યા કે જેનો એક મામલતદાર માને અને એ સત્તા પક્ષમાં. હવે જો સત્તા પક્ષના ધારાસભ્યોની આ હાલત હોય અને કેટલાક ગળે આવ્યા છે તેથી કાગળ લખ્યો છે, પહેલી બીજી ઘટનામાં કાગળ નહીં લખ્યો હોય. દોસ્તો, સરકારની હાલત શું છે એ વિચારો. આપણી પરિસ્થિતિ ક્યાંથી બદલાય? આપણા પ્રશ્નો ઓછા કેવી રીતે થાય જ્યારે ધારાસભ્યોનું જ કોઈ વજન નથી, મુખ્યમંત્રીનું કાંઈ ઉપજતું નથી, મામલતદાર જ નેતા બની ગયો હોય? તો આમાં કોણ કોને ઠપકો આપે ને કોણ કોને રોકે? હું એક બીજી ઘટના બાબતે તમારું ધ્યાન દોરું કે આ સરકાર કેટલી લોલમ લોલ સરકાર છે. તમને બધાને અમરેલીની પાયલબેનની ઘટના ખ્યાલ છે કે ભૂલાઈ ગઈ? કોને કોને યાદ છે? અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. એમાં આરોપ એવો હતો જે તે વખતે કે 3 પુરુષ અને 1 પાયલબેન, કુલ 4 આરોપીઓએ ભેગા મળી ભાજપના એક નેતાની વિરુદ્ધમાં એક લેટર ફરતો કર્યો અને આ લેટર ખોટો છે એવી ફરિયાદ ભાજપના એ નેતાએ આપી. ભાજપના નેતાએ સવારે ફરિયાદ આપી, મોડી રાત સુધીમાં બધા 4 આરોપીની ધરપકડ થઈ ગઈ. બીજા દિવસે પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ લઈને સરઘસ કરીને આખી દુનિયામાં બેઇજ્જતી કરી બેન દીકરીઓની. અને ત્યાર પછી એ ઘટનામાં શું થયું એના 2 ડોક્યુમેન્ટ છે કે કેટલી હદે તાનાશાહી ગુજરાતમાં હાલે છે. ગુજરાતમાં એક નિર્દોષ બેન દીકરીનું સરઘસ કાઢ્યું, તમાશો બનાવવામાં આવી અને આખી દુનિયામાં ભાજપના નેતાઓએ એવું બતાવવાની કોશિશ કરી કે અમારી સામે પડશો તો અમે આવું કરશું. એ પછી શું થયું? આ કેસ તો પૂરો થઈ ગયો, ઘટના જૂની થઈ ગઈ, પણ આ કાગળ મારા હાથમાં આવ્યા. આ કાગળ છે 4/9/2025 એટલે હમણાં જ. અમરેલીના DYSP મેડમ છે કોક, એણે અમરેલીની કોર્ટમાં લખીને આપ્યું. આ સરકારી કાગળ છે. અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરેલીને લખીને આપ્યું. એમાં એણે એવું લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ફલાણા નંબરના ગુનામાં ફલાણી કલમો વાળી તપાસના કામ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ પૂરતો પુરાવો નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલ છે, જેથી આ ભૂલથી કલમ એડ થઈ ગયેલી છે, ભૂલથી નામ આવી ગયું છે. તમે તમારા ચોપડેથી નામ કાઢી નાખજો, અમે અહીંથી નામ કાઢી નાખ્યું છે, તમારું મારું પૂરું. દોસ્તો, વિચાર કરો કે એક દીકરીનું સરઘસ કાઢ્યું અને પછી એમ કહે છે ભૂલ થઈ ગઈ. આ ક્યાંનો ન્યાય? કોણ અહીંયા એવો માણસ બેઠો છે અને ભાજપનો કયો એવો પેજ પ્રમુખ છે જે સહન કરશે પોતાના ઘરની દીકરીનું સરઘસ નીકળે અને પાછળથી પોલીસ એમ કહી દે ભૂલ થઈ ગઈ?
આ વ્યાજબી વાત છે લોકશાહીમાં? અહીંનો કયો માણસ એવું ઈચ્છે કે મન ફાવે ત્યારે ભાજપના કહેવાથી એફઆઈઆર, ભાજપના કહેવાથી સરઘસ, પછી કીધું કે જવા દો તો કે ભૂલ થઈ ગઈ? દોસ્તો, આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી? મને તમે કહો તો ખરા. આવી રીતે એને કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ, તો તમારા સરઘસ કાઢ્યું એનું શું? તમે એના રિમાન્ડ લીધા એનું શું? જેલમાં પૂર્યા એનું શું? અને વાત આટલેથી નથી અટકી. એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા. એમાં પાયલબેનના કેસમાં કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ છે ભાઈ, આનો કાંઈ પુરાવો બુરાવો છે નહીં. બાકીના 3 આરોપીને લખીને આપી દીધું કે આ બીજા 3 જે આરોપી વધ્યા છે એનું નામ પણ ભૂલથી આવી ગયું છે ને એની વિરુદ્ધ કાંઈ પુરાવો નથી, એનું નામ કાઢી નાખજો ને અમે અહીં કાઢી નાખ્યું. દોસ્તો, એક ખોટી એફઆઈઆર કરી, 4 જણાના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, સરઘસ કાઢ્યું ને પછી લખીને આપી દીધું ભૂલ થઈ ગઈ, હી. દોસ્તો, આ કેટલું વ્યાજબી? તમે વિચારો, આ દેશ લોકશાહીથી ચાલતો દેશ છે કે મુઘલશાહી છે? અકબરનું શાસન છે કે સંવિધાનનું શાસન છે? અકબરના શાસનમાં કદાચ આવું નહીં થયું હોય, બહેનો દીકરીઓના સરઘસ કાઢીને પાછળથી કહેવાનું ભૂલ થઈ ગઈ. તે દિવસે આખો સમાજ એમ કહેતો હતો કે આ ખોટું છે, આ દીકરી નિર્દોષ છે, આ ખોટું છે. ત્યારે ભાજપના નેતા પોલીસે એવું કીધું કે ના ના ના, તપાસ ચાલુ છે. અને તપાસ કરીને પછી એમ કહી દીધું ભૂલ થઈ ગઈ. જો દીકરીઓ ઉપર જુલમ કરવામાં, ખોટી એફઆઈઆર કરવામાં કાંઈ બાકી ન રાખતા હોય તો અમારી ઉપર તો હું બાકી રાખતા હશે. પણ અમે કડક કાળજાના માણસો છીએ, અમે એવા ભાજપ વાળાથી બીતા નથી. તમારા હોય એટલી એફઆઈઆર કરી લેજો ને તમારા ચોપડે લખતા રહેજો, કેમ કે અમારી સરકાર આવે પછી હિસાબ મેળ થવો જોઈએ પાછો. કાલ અમે તમારી ઉપર એફઆઈઆર કરીએ ને જેલમાં પૂરીએ ને તો પછી કહેતા નહીં કે 2 વધુ કરી. તમે તમારા ચોપડામાં લખતા રહેજો ને અમે અમારા ચોપડામાં લખતા રહીએ છીએ કે તમે કેટલો જુલમ અમારા ઉપર કર્યો છે. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક પોતાનો આત્મા જગાડો. આ સંઘર્ષ કરનારા લોકો વધ્યા છે, એ ગુજરાત માટે લડે છે અને ગુજરાત માટે લડવાની સજા અમને મળે છે કે વારંવાર ખોટી એફઆઈઆરોમાં જેલમાં પૂરે છે. રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે, પ્રવીણભાઈ રામ જેલમાં છે. અમારા વિસાવદરની ચૂંટણીમાં ખૂબ જેણે મહેનત કરી એવા હરેશભાઈ સાવલિયાને અત્યારે ખોટી એફઆઈઆર એટ્રોસિટીની કરીને જેલમાં પૂર્યા છે. કદાચ મને પૂરી દે, અમને કોઈ વાંધો નથી. અમે તો જનતા માટે લડવા આવ્યા છે. રૂપિયાવાળા થઈ જવું હોય, ગાડી બંગલાવાળા થઈ જવું હોય, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું કરવું હોય તો માત્ર ઊભું ડોકું હલાવીએ ને એટલી જ વાર લાગે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારે ઊભું ડોકું હલાવીને રૂપિયાવાળા નથી થવું. અમારું ડોકું તો આડું હલશે કે નહીં, ખોટું નહીં હાલે, પાડી દેવાના છે, નહીં હાલે, ખોટું ડોકું આડું જ હલાવવાનું છે ગમે ત્યારે. અમે તો પાટીદાર આંદોલન વખતના આડા ડોકા હલાવી છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્મા જગાડો. આ સરકારમાં કોઈ સરકાર જેવું નથી, હાવ સર્કસ હાલે છે. અને એનો હું તમને દાખલો બીજો આપું કે આપણે મત આપીએ, આપણે ટેક્સ આપીએ, આપણે પગાર આપીએ બધાને, આપણી કોઈ ચિંતા કોઈ કરતું નથી. પેલું રિતિક રોશનનું ફિલ્મ આવ્યું તેમાં અજીમો શાન શહેનશાહ એવું કંઈક ગીત હતું. અજીમો શાન શહેનશાહ જો ગાંધીનગરથી આવે તો રોડ બની જાય, પટ્ટા લાગી જાય, કલર થઈ જાય. કેમ તો કે અજીમો શાન શહેનશાહ મુઘલ સમ્રાટ આવ્યા છે ગાંધીનગરથી. મુઘલ સમ્રાટ આવે તો રોડ બને, મુઘલ સમ્રાટ આવે તો પટ્ટા લાગી જાય. મુઘલ સલ્તનતના બધા બાદશાહો ગાંધીનગર દિલ્હીથી આવે તો રાતો રાત આખી નગરપાલિકા, મહાનગરપાલિકા, કલેક્ટરો, જિલ્લે ઇલાહી આવી ગયા છે કે રોડ બનાવો. અને જે મત આપે છે, જે ટેક્સ આપે છે, એ જનતા 20 વર્ષ સુધી દુખી થાય ને તો એક તગારું રેતી કોઈ નાખવા તૈયાર નથી. તમે મત આપો, તમે ટેક્સ આપો અને સરકાર બને, પછી જિલ્લે ઇલાહી આવી ગયા છે, અજીમો શાન શહેનશાહ દિલ્હીથી આવ્યા. કરો નવા રોડ, રાતો રાત જેસીબી, બુલડોઝર, ગ્રાન્ટ, માણસો, મજૂરો, જેસીબી બધું જ આવી જાય. મારી વાત સાચી છે કે ખોટી? તમે 10 15 વર્ષથી તૂટેલા રોડ પર હાલતા હો. જેટલી વાર નેતાને અધિકારીને ફોન કરો તો કે ગ્રાન્ટ નથી, આમ નથી, તેમ નથી. શહેનશાહ જો મુઘલ સલ્તનતના આવે તો બધું જ આવી જાય છે. અને અમે જ્યારે આ વાતનો વિરોધ કરીએ તો અમારી સભામાં માણસો મોકલે છે પ્રશ્ન પૂછવા. અરે ભલા માણસ, એટલા જ પ્રશ્ન પૂછવા હતા ને એટલી જ તમારા હિંમત હતી તો અમે આ રાજકારણમાં આવ્યા એ પહેલા પૂછી લીધા હોત તો હું ઓહો નોકરી કરતો જ કોન્સ્ટેબલની.
તેથી તમે ન પૂછ્યા એટલે અમારે પૂછવા રાજકારણમાં આવવું પડ્યું. અમે આવ્યા રાજકારણમાં તો તમે અમને ચોટ્યા. ન્યા પૂછી લેવું હતું ને બધું. દોસ્તો, કઈ હદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જાણો, તમે વિચારો. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રકારનો ડર ફેલાવેલો રાખે છે. શરૂમાં સિરામિકના ધંધામાં કે સી ફોર્મ ભરવું પડશે. વર્ષો સુધી હાલ્યું. વેપારી બચારા વેપાર કરવો કે આ બધું કરવું, ટેક્સટાઇલની અંદર તે એવું હાલતું હતું. પછી આ કોલ ગેસનું લાવ્યા. મેં તો એવી વાત સાંભળી, તમે વિચારો કે તમે જાગૃત નહીં બનો તો ભગવાન તમારું ભલું નહીં કરી શકે. પોતાનું ભલું કરવાની જવાબદારી પોતાએ લેવી પડશે. પહેલા પોતે લેશે ને તો 1000 હાથવાળો ટેકો કરશે. દોસ્તો, ભાજપના માણસો નત નવા બીક આપણને બતાવી જાય. ઓલું કોલ ગેસનું આવ્યું, એની જીપીસીબીએ પરમિશન આપી, એના માણસો ચેક કરી ગયા, એના માણસોએ લાયસન્સ આપ્યા, પછી તો બધાએ પ્લાન્ટ નાખ્યા, પછી તો બધાએ કોલ ગેસ વાપર્યો અને 7-8 વર્ષ હાલ્યું. ત્યાં સુધી સરકારને લાગ્યું ને કે આમાં પ્રદૂષણ થાય છે. ઉપરથી આવ્યું તો કે બંધ તો કરો, બંધ કરાવી દીધું, એનોય વાંધો નહીં. જૂની તારીખના ઉઘરાણાની નોટિસો લટકતી રાખીશ માથા પર. એમને વાંધો પ્રદૂષણથી નથી, એમને વાંધો એ વાતનો એક તમારી ઉપર એક લબડતી તલવાર કાયમ રાખવી છે. એટલે તેમ કાયમ ભાજપને મત દીતા કરો અને કાયમ બીતા રહ્યો. પ્રદૂષણથી જ વાંધો હોય તો હમણાં તમે ગાડીમાં જુઓ, પીયુસીમાં 500 રૂપિયા આપો પ્રદૂષણ ન થાય, ન આપો થાય. ગાડી એની, માણા એનો, સાયલેન્સર એનું, 500 રૂપિયા દઈ દો નથી પ્રદૂષણ, ન દો તો પ્રદૂષણ. આવું જીપીસીબીનું છે, આવું જીએસટી વાળાનું છે. 10 લાખ રૂપિયા મહિને પોગાડજો તો કે રેડી, કમ્પ્લેટ ધંધો હાલે છે, બહુ સરસ. 10 લાખ નો આપો તો ડીજીસીઆઈ આવે ને આ આવે ને તે આવે ને. મોટા ચોરના પેટના આપણી કંપની આવીને ચોરી પકડવાની કોશિશ, ચોરના પેટના છે તો અહીંયા આવ્યા. દોસ્તો, દરેક અને સૌથી મોટી કલ્પના તો કરો, દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો, અને એના પેજ પ્રમુખોએ ઝંડો લઈ લઈને નીકળ્યા, સ્ટીકર મારે સ્વદેશી અપનાવો. ભાઈ, થાનગઢની માટી અને મોરબીની ફેક્ટરીની સ્વદેશી ટાઇલ્સ બનાવનારા વેપારીને થોડીક સગવડતા તો આપો, તો સ્વદેશી અપનાવીને ઘરના વેપારીને બીવડાવવા છે ને સ્વદેશીની વાતો કરો છો. અહીં મોરબીમાં ટાઇલ્સ જે બને છે એ વેપારીને તો બીવડાવવામાં આવે છે જીએસટીના નામે, ગેસની લાઈનના નામે, આના નામે, તેના નામે, અને વાતું સ્વદેશીની કરવી. આ વેપારી સ્વદેશી જ છે બધા, અહીંના ઘરના છે, આ ગામના છે, ગુજરાતના છે, આપણા કાઠિયાવાડના છે. મહેનત કરીને અહીં પોગાડ્યો છે ધંધાને, એને મદદ નથી કરવી. સ્વદેશી અપનાવો. વિધાનસભામાં સપ્ટેમ્બરનું સત્ર આવ્યું, એમાં સ્પેશિયલ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ. એની અંદર આટલું લાંબુ ભાષણ હતું સ્વદેશી ઉપર કે નરેન્દ્રભાઈનું કેવડું મોટું વિઝન છે સ્વદેશી બાબતે. એમાં સદભાગ્યથી મારો બોલવાનો વારો આવ્યો સ્વદેશી ઉપર. ભાજપના કેટલાક સભ્યો બોલ્યા કે સ્વદેશીનું મહત્વ નરેન્દ્રભાઈએ દેશને સમજાવ્યું ને સ્વદેશી આમ ને સ્વદેશી તેમ ને વગેરે વગેરે કર્યું. એમાં મારો 2 મિનિટ પૂરતો વારો આવ્યો. મેં ઊભા થઈને એમ કીધું કે આ સ્વદેશીનો વિચાર ખૂબ સારો છે. આ વિચાર દેશમાં સૌ પ્રથમ વખત મહાત્મા ગાંધીજીએ દેશને આપ્યો હતો. પણ ગાંધીજીનો સ્વદેશીનો વિચાર એવો હતો કે પોતાના દેશની વસ્તુ વાપરો એમ નહીં, તમારા ઘરની નજીકમાં જે વસ્તુ બનતી હોય ને એ વાપરો ને, એને સ્વદેશી કહેતા હતા. કે પહેલા પડખેવાળાને માલ લ્યો એટલે એ કમાઈને તમારે સસ્તું પડે. ત્યાં તો તરત ઘંટડી વાગી, ગોપાલભાઈ આપનો નંબર પૂરો, બેસી જાવ. નહીં, મેં કીધું તમે એ વિચારને, ગાંધીના વિચારને પોતાના નામે ચડાવવાની કોશિશ કરો છો. અને ઘરના વેપારીને તમે કાયમ બીકમાં રાખવા માટે જીએસટીમાં, ભાઈ ટાઇલ્સ જે છે એ કોઈ કઈ મોજ શોખની વસ્તુ તો નથી, બહુ સારી હોય દરરોજ વાહો ઘસે. ટાઇલ્સ તો જીવન જરૂરી વસ્તુ છે. ટેક્સ તો મોજ શોખની વસ્તુ પર હોવો જોઈએ. જીવન જરૂરી વસ્તુ પર તો માપનો ટેક્સ હોવો જોઈએ. 5% ટેક્સ હોવો જોઈએ. અને 18% ટેક્સ નાખ્યો એટલે વેપારીઓએ મજબૂરીવશ કંઈક સરકારી સિસ્ટમમાંથી પસાર થાય તો 2 કાગળ કદાચ જાણતા કે અજાણતા એવા બનતા હોય જેનાથી ફોલ્ટમાં આવે. બસ એ ફોલ્ટ પકડીને કાયમ વેપારીને પૈસા લેવાના, મતય લેવાના. અને જે નવો મંત્રી બને એમ કે આનું સન્માનનું ગોઠવી દો ને તમારા ખર્ચે. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમારી જેવા જુવાનિયાઓ જે લડવા નીકળ્યા છે એને તમારા આશીર્વાદની જરૂર છે. અમે બધી જ તે ભગવાને અમને એવી શક્તિ આપી છે કે આ નહીં, આની જેવા 1000 ગમે એવા મોટા તાકાતવાળા લોકો આવે ને તો અમે બાંધી લઈએ એમ છે. જરૂર ખાલી તમારા આશીર્વાદની છે. તમારો પ્રેમ ભરેલો હાથ અમારા ઉપર પડી જાય ને તો અમે પોગી રહેવું ઠેઠથી ઠેઠ સુધી. દોસ્તો, અને એટલે મોરબીમાં
હું બધાને વિનંતી કરું છું, આગેવાનોને, વેપારીઓને, વડીલોને, બધાને, કે તમે અમને માર્ગદર્શન આપો, સપોર્ટ આપો. જાહેરમાં ન આવી શકો તો કાંઈ નહીં, બટન દબાવવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે બરબાદીનું બટન દબાવવું છે કે આબાદીનું બટન દબાવવું છે. આબાદીના બટન સામે જાડું દોર્યું હશે અને બરબાદીના બટન સામે ફૂલ દોરેલું હશે. દોસ્તો, મારી વિનંતી તમને જો યોગ્ય લાગી હોય તો હું આશા રાખું છું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ખૂબ જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને તમે આશીર્વાદ આપશો. અને ઘણીવાર જ્યારે હું એમ કહું કે અમને આશીર્વાદ આપો, મત આપો, તો ઘણીવાર એવોય પ્રશ્ન આવે છે કે કંઈક તમે કંઈક નેતા હારા મૂકજો, ટિકિટ કંઈક હારા માણસને આપજો, હારો ઉમેદવાર મૂકજો. હું એનોય જવાબ આપતો જાઉં કે ભાજપ કરતાં 1000 વખત હારો હશે એ વાતની ગેરંટી છે. અમારી પાસે બહુ નામચીન નહીં હોય, તમે જેને આમ નામથી ઓળખતા હો કે ફોટાથી ઓળખો એવો કદાચ ન હોય. સીધા માણસો છે, નાના ઘરના માણસો છે, પણ ઈમાનદાર હશે, લોકોનું કામ કરે એવા હશે, ધીરજવાળા હશે, સંયમી હશે, વિનમ્ર હશે, એ વાતની ખાતરી છે. દોસ્તો, તમારા બધાનો આશીર્વાદ મળે એવી આશા સાથે આપ સૌએ મને શાંતિથી. મિત્રો, આજે નક્કી કર્યું લાગે મોરે મોરો દઈ દેવાનો. શું હું જોતો તો હું હમણાં વિચાર કરતો તો મનોજભાઈ ને જ કહેતો તો, મેં કીધું આટલી ઠંડીમાં ભાષણ કેમ થાય ને પબ્લિક બેઠી છે. ખરેખર મોરો મોરો દેવાની વાત છે. અહીંયાથી લઈને અકડે ઠાઠ પબ્લિક બેઠી છે. મિત્રો, આજે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા મોરબી શહેરમાં આજ કંચન વર્ષે મેં. આજે મોરબી જય ગોપાલ કરે છે. એકવાર તાળીઓની ગડગડાટ સાથે ગોપાલભાઈનું સ્વાગત કરીએ સાહેબ. હંમેશા હું કહેતો તો, આજે મારી છાતી ગજગજ ફૂલાય છે. પહેલા પણ હું એકવાર મોરબીમાં સભા કરવા આવ્યો, હું પંકજભાઈને કહેતો હતો કે એવી સભા ક્યારે કરીશું જ્યારે આમ જનતા પોતે પરિવર્તન માટે તૈયાર હોય ને એમ કહેતી હોય કે હવે બહુ થયું ભાજપ, હવે તમારી ખેર નથી. આજે મને મોરબીમાં જોવા મળી રહ્યું છે સાહેબ. આજે સાહેબ અમે તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારામાં હિંમત ભગવાને આપી છે, અમારામાં બુદ્ધિ ભગવાને આપી છે. ગુજરાત માટે વિઝન લઈને નીકળ્યા છીએ, પણ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, કોઈ ધારાસભ્યોના દીકરા નથી. પણ છતાંય મિત્રો, આજે અમારી 5, 8, 10 લોકોની ટોળકી જે મુખ્યમંત્રીને ધ્રુજાવે છે ને તમારી તાકાત છે સાહેબ. અને જ્યાં સુધી તમારા આશીર્વાદ હશે, તમે ભેગા હશો, મોરબીના રવાપરા ચોકમાંથી હું ખાતરી આપું છું, રવાપરા છે ને ભાઈ, બાપા સીતારામ ચોક, રવાપર બાપા સીતારામ ચોકમાંથી બાપા સીતારામના આશીર્વાદ લઈને કહું છું કે જો તમારો સાથ આવો રહ્યો અને જો આ જ રીતે તમે સાથ આપતા રહ્યા તો ભાજપના એક એક નેતાને જો ઊંઘ આવવા દઈએ તો અમારી ફટ છે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમે એમ સમજતા હતા કે ગુજરાતને લૂંટી લેશું. મિત્રો, હું પત્રકાર હતો, તમને ખબર હશે મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો. મેં કીધું યાર તમે કંઈક કરી લ્યો, પ્રજા માટે કરી લ્યો. જિંદગીમાં ભગવાનની 2 વસ્તુ મને ગમે છે સાહેબ. એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. મેં ભાજપના નેતાઓને વિનંતી કરતો હતો, તમને આશ્ચર્ય થશે, ભાજપના નેતાઓને, કદાચ સારા નેતાઓને પૂછજો. મેં કીધું સારું કરી લ્યો, 50, 60, 70 વર્ષની જિંદગી હોય છે. પ્રજાએ અને ઈશ્વરે તમને તક આપી છે સેવા કરવાની. ત્યારે મને એવું કહેતા હતા કે સુદાનભાઈ, પ્રજાને જેટલી ગુલામ બનાવીએ ને મત ડરથી મળે છે. આ ભાજપના નેતાઓના વચન શબ્દો હતા. અને ત્યારે મેં કીધું હતું કે હવે મોરે મોરો આવી જાય, સુદાન ગઢવી મેદાનમાં છે, તમારી તાકાત હોય એટલી લડી લેજો. તમે એમ વિચારો છો કે પ્રજાને ગુલામીથી ડરાવી શકાય, 5-25 દિવસ ઘરમાં પૂરી શકાય, 2-25 દિવસ વેપારીઓને ડરાવી શકાય, જીએસટી ને નામે ડરાવી શકાય, કોઈ સભામાં જાય તો ફોટો પાડીને એને ઇન્કમટેક્સની ધમકી ના આપીને, એને ઈડીની ધમકી આપીને ડરાવી શકાય.
પણ એક વાત ધ્યાન રાખજો, ગુજરાતની જનતા જેટલી વેપારી છે, જેટલી સજ્જન છે, જે કોઈને નડતી નથી, પણ જે દિવસે ગુજરાતની જનતા નક્કી કરી લે કે હવે પરિવર્તન કરવું છે, ત્યારે ભાજપની ગાડીમાં જઈ ભાજપના લોકોના ગાંઠિયા ખાઈ અને મત ઝાડુને આપીને આવશે, એવું મને વિશ્વાસ છે સાહેબ. અને એટલા માટે હું કહું છું, મેં બહુ રિક્વેસ્ટો કરી હતી. ગોપાલભાઈ મારી પાસે આવ્યા, મનોજભાઈ આવ્યા, મને કહે સુદાનભાઈ હવે આપણે સૌએ એક થવું પડશે, ગુજરાતની જનતાને ભાજપના બરડામાંથી છોડાવવી પડશે. મિત્રો, ત્યારે આમ આદમી પાર્ટીમાં આજે હું જૂની ટીમ બધાને અભિનંદન આપું છું. હજારો યુવાનો એવા છે કે જેમણે ખૂબ મહેનત કરી, ખેસ ને ટોપી આમ આદમી પહેરીને નીકળતા ને ત્યારે લોકો મજા કરતા હતા. અને આજે મિત્રો તમારા આશીર્વાદ થયા, અમારામાં સચ્ચાઈ છે, અમારામાં નિષ્ઠા છે. મેં કીધું ને કે અમે કોઈ મોટા માણસો નથી. આજે ગોપાલ ઇટાલિયા સુરતમાં ભાડાના મકાનમાં રહે છે, છતાં અહીંયા હજારો યુવાનોની ઉમ્મીદ બેઠા છે. આ તાકાત તમારી શક્તિની છે, તમારા સાથની છે. અમને નહીં તો કોણ નેતા બનાવે? ભાજપમાં તો ચંપલ ઘસાઈ જાય, સ્લીપર ઘસાઈ જાય. આપણા બાપ દાદાઓ ભાજપના હતા, ખબર હતી. ઈ લોકો એટલી હદે બિચારા મહેનત કરે તોય ભાજપ વાળા એમ કહે કે નહીં, તમને ટિકિટ નહીં આપવામાં આવે, તમને હોદ્દો નહીં આપવામાં આવે. મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજીના આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું, અને હું પણ આપને કહું છું કે બહુ થયું ભાજપ અને કોંગ્રેસની ગુલામી. કોંગ્રેસ ડૂબી ગયેલો સૂરજ છે, ભાજપ અસ્ત થવા તરફ જઈ રહ્યો સૂરજ છે, અને આમ આદમી પાર્ટી ઉગતો સૂરજ છે. અને તમે પોતે મેદાનમાં આવો, તમે ચૂંટણી લડો, અને તમે મેદાનમાં આવી અને સરકારી કામકાજમાં નેતાને અધિકારીઓને તમે કહો કે આમ કામ થશે. જો કામ નહીં કરીએ તો અમે વિસાવદરવાડી કરીશું. અહીંથી કહેવાની જરૂર છે સાહેબ તમારે. જ્યાં સુધી સાહેબ હંમેશા ભાજપની સામે કોણ લડી શકે? હું વારંવાર કહેતો હતો, ભાજપની સામે કોઈ ઉદ્યોગપતિ નહીં લડી શકે, ભાજપની સામે કોઈ મોટો ધંધાર્થી નહીં લડી શકે, ભાજપની સામે ગેલા પોચા નહીં લડી શકે. ભાજપની સામે અમારા જેવા યુવાનો જે ફકડ ગીરધારી છે ને એ જ લડી શકે. અમારું બગાડી હું લીએ? બોલો બોલો, અમારું બગાડી હું લીએ? અમારું કાંઈ બગાડી નથી શકતું. ઈડી વાળાને કહું છું કે તારા બાપમાં તાકાત હોય તો અમારા ઘરે રેડ પાડ, તમને ખબર પડે કે અમારા ઘરમાં હું છે. ઈડી વાળાને કહીએ છીએ, ઇન્કમ ટેક્સ વાળાને કહીએ છીએ, ભાજપ પાસે 3 જ હથિયાર છે, ઈડી, ઇન્કમ ટેક્સ અને પોલીસ. મિત્રો, પોલીસ થી કે એના કાનૂન થી અમે ડરવા વાળા નથી. શું કામ? કોઈ પણ ગુનો કરો, પોલીસ ફસાવે, ખોટા કેસમાં ફસાવે તો 90 દિવસમાં જેલ થાય, 90 દિવસથી ઉપર જેલ ન થાય. ઈડી ને ઇન્કમ ટેક્સ ના ધંધા નથી કરતા અમે. મને ઘણા બધા નેતા કહેવા આવે, સુદાનભાઈ આ ધંધો કરો. મેં કીધું ધંધા કરવા હોત તો અહીંયા હું કામ આવીએ ભાઈ? અમારું બરોબર સેટ હતું. આજે પોલીસ કોન્સ્ટેબલની નોકરીમાં મિત્રો 15 લાખ ફોર્મ ભરાય છે, ત્યારે ઈ વખતે ગોપાલ ઇટાલિયા જેવો માણસ, નવયુવાન, ચાલુ નોકરીમાં મુખ્યમંત્રીને કહી દે કે આમ થાય. એ આ લોકો છીએ અમે. તમે વિચાર કરો, એની હિંમતને દાદ આપવી પડે. આજે તમારી વચ્ચે બેઠો છે અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે, નવયુવાને કહેવા માંગે છે, નવયુવાનોને કે આવો, છોડો ભાજપની ગુલામી, આમ આદમી પાર્ટી સાથે જોઈન્ટ થાવ, તમે ચૂંટણી લડો ને તમે નેતૃત્વ કરો. આ અમે ઈચ્છીએ છીએ ને એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. મિત્રો, એક એક નવયુવાનને આપણે આજે 18,000 ગામડા છે, 6,000 વોર્ડ છે, 12,000 ઉમેદવારો ઉભા રાખવાના છે તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકામાં. આપણે કહેવા માંગીએ છીએ કે જો તમારામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય, લડવાની શક્તિ હોય તો આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે. પણ શરત ઈ જ છે, એક જ શરત છે, આમ આદમી પાર્ટી જોઈન કરી શકશો, પણ માયકા કલાઓની તાકાત નથી કે આમ આદમી પાર્ટીમાં રહી ટકી શકે સાહેબ. એના માટે તો જેની જનનીએ 1.25 શેર સૂંઢ ખાઈને જન્મ દીધો હોય ને એ જ મર્દના ફાળિયા આમ આદમી ના રહી શકે છે. તમે જોતા હો તો કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા, ઘણા લોકો બિચારા રહી શક્યા, ઘણા ન રહી શક્યા. પણ હું આપણે કહેવા માંગુ છું, આજે ગુજરાતની જનતા
આમ આદમી પાર્ટીને એના નવયુવાનો પર ઉમ્મીદથી નજરથી જોઈ રહી છે અને એટલા માટે આપણે હંમેશા એક થઈ અને આપણે કામ કરવાનું છે. એક વાત હું આપને કહેવા માંગીશ મિત્રો, અહીંયા મોરબીમાં પંકજભાઈને હું પૂછતો હતો, પંકજભાઈ મને કહેતા હતા, મને કે સાહેબ અહીંયા ઉદ્યોગોને ખતમ કરી નાખ્યા, રોડ રસ્તા ગટરના પાણી, આજે પણ એની સમસ્યાઓ છે. અહીંના નેતાઓ પોતાના ઘર ભરે છે અને હમણાં જ તમે જોયું હશે આ વેપારીઓના, મધ્યમ વર્ગના, મિડલ ક્લાસના રૂપિયામાંથી ગાયો જે કતલખાને મોકલવામાં આવે છે, ઈ કંપનીઓના ફંડમાંથી ભાજપે અહીંયા કમલમ બનાવ્યું. કેટલા લોકોએ કમલમ જોયું? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. કમલમ કેટલાએ જોયું ભાઈ? નથી જોયું ને? જોતાય નહીં, જવાય નહીં, આમાં ન જવાય. કમલમમાં જાઓ તમે, ખાલી ભૂલથી જાજો કમલમમાં. મોરબીમાં કમલમ બન્યું હશે, તમે કમલમની દિવાલ સામે જોશો તો માં ગાય માતા ચીસ પાડતી હશે, ઈ કહેતી હશે કે ભાઈઓ મને આમાંથી બહાર કાઢો. આ ભાજપે ગાયના કતલખાના કરતી કંપનીઓમાંથી ફંડ મળેલું છે ને એનો કમલમ બનાવેલું છે. અને ભાજપના નેતાઓ હા મોટી મોટી ફાંદો લઈને નીકળે, જાણે કેટલું હજી લૂંટવાનું બાકી હશે. આ તો હારું થયું ભગવાને મેં કીધું ને કે બે વસ્તુ કરી, એક ટાંકણી જેટલી વસ્તુ લઈ નથી જવાની અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. મને ક્યારેક વિચાર આવે, હું ગોપાલભાઈ ગાડીમાં આવતા હતા, મેં ગોપાલભાઈને કીધું, હારું થયું ભગવાન કઈ લઈ નથી દેવા દેતા, નહીં તો કદાચ ઉપર લઈ જવા દેતા હોત તો ભાજપ વાળા ફાર્મ હાઉસ ઉપાડો તો હાલો મારે ઉપર લઈ જવાનો, અહીંયા ગળદી કરત. અને સાહેબ એટલી સંપત્તિ ભેગી કરી. મને હમણાં મધ્યમ વર્ગ કહેતા હતા, મિત્રો આજુ આપણું સપનું છે. હું આજે માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, સોશિયલ મીડિયાથી લાખો મહિલાઓ, બહેનો, માતા દીકરીઓ સાંભળી રહી હશે. એને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો દરેક મહિલાના ખાતામાં દર મહિને એક મેસેજ આવશે, 1 થી 5 ટુઈ ટુઈ ટુઈ. કેવો મેસેજ આવશે? બોલો એટલે મને ખબર પડે. હું એટલે ચેક કરું છું કે તમને ઠંડી લાગી નથી ગઈ ને પાછી. તમારા ભરોએ અમે ગાડી હલાવી, ટોય 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 મેસેજ આવે. માતા બેન દીકરી આમ જુએ તો મહિના એના ખાતામાં પડી ગયા હોય. અમારે કોઈ કમલમ બનાવવા નથી. મોરબીમાં 100 અંગ્રેજી મીડિયમની સ્કૂલો બનતી હશે, હોસ્પિટલો બનતી હશે, મોહલ્લા ક્લિનિક બનતા હશે, રોડ રસ્તા એવા હશે કે જે 60 વર્ષ સુધી તૂટવાનું નામ ન લે. વેપારીઓ ખુશ હશે, ઉદ્યોગપતિઓ ખુશ હશે. અને એને કહેશું કે જે પાર્ટીમાં જવું હોય ત્યાં જાજે, જે પાર્ટીમાં ફંડ આપવું હોય ત્યાં આપજે, માત્ર ગરીબોનું ચૂસવાનું બંધ કરજે, પછી તારે જે કરવું હોય ને કરજે. આવી વ્યવસ્થા આપણે આમ આદમી પાર્ટી સરકાર લાવવાની છે. અને એટલા માટેનું આ મંથન છે, એટલા માટેની આ પીડા છે. પણ મિત્રો આ એકલાથી નહીં થાય. આજે હજારોની સંખ્યામાં મોરબીના બાપા સીતારામ ચોકમાં ભેગા થયા છો. મારે એટલું જ કહેવું છે કે આટલા લોકો, તમારા સગા સંબંધીઓ ભાજપમાં હશે, માતા બેન દીકરીઓ બેઠી હશે, એની દેરાણી કોકની ભાજપમાં હશે, કોઈની જેઠાણી ભાજપમાં હશે, કોઈ સાસુમાં ભાજપમાં હશે. મારે આપને કેવું છે કે તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે, તમારે તમારા સગા સંબંધીઓને આ વખતે ગોઠવી લેવાના થાય છે. બોલો બરોબર છે? ગયા વખતે 41 લાખ મત મળ્યા હતા સાહેબ. ત્યારે નાનું હતું બાળક આમ આદમી પાર્ટી, માત્ર 14 વર્ષનું હતું. એક પાર્ટી 80 વર્ષની હતી, એક પાર્ટી 30 વર્ષની હતી. અને નાનો 14 વર્ષનો બાળક તલવાર હાથમાં લઈને લડતો હતો આમ આદમી, છતાં 41 લાખ મત મળ્યા. આ વખતે ઈ જેણે જેણે મત આપ્યા એને ખાલી એના દીકરા, દીકરી, વેવાઈ, જમાઈ, બેન આટલા 5 મત નખાવે એટલે સાહેબ આમ આદમી પાર્ટીની સરકાર 150 સીટ સાથે બને સાહેબ. અને ભાઈ 150 સીટે જઈએ ને તો જ મોરે મજા આવે હો. સાચું કે નહીં? નહીં તો આ ભાજપમાં 162 છે ને તો ધારાસભ્યો લેટર લખે, અમારા કામ નથી થતા. રે નબળાઓ, લેટરો નો લખવાના હોય, તાકાત હોય ને તો ફટ કરતો રાજીનામું ફેંકવાનો હોય. આની તાકાત હોવી જોઈએ સાહેબ. આ રહ્યા અમારા ધારાસભ્યો.
કોઈના બાપની તાકાત છે મારા કામ રોકી શકે? અને હું આજે પણ કહું છું ને ત્યારે પણ કહું છું, કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ મૂંઝાવાની જરૂર નથી. અહીંયા જનતા બેઠી છે. એક પણ ભાજપના નેતાનો કદાચ ફોન આવે, વેપારીઓને ફોન આવે, ડરાવવાનો ફોન આવે, ઈ ખાલી નંબર મને પહોંચાડી દેજો. બીજા દિવસે જો ઈ તમને પગે પડવા ન આવે ને તો યાદ કરજો ઈશુદાન ગઢવી શું કહેતો હતો સાહેબ. એમને એમ ટાઈગર નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. टाइगर अभी जिंदा है और टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. અને તમારા માટે કરીશું. પણ એટલી વાત ધ્યાન સાથે હું મારી છેલ્લે વાત પૂરી કરીશ. તમે જોતા હશો સ્કૂલો ખવાઈ રહી છે, હોસ્પિટલ ખવાઈ રહ્યા છે. તમે જો ચારે બાજુથી લોકોની લૂંટ ચાલે છે. ઉદ્યોગપતિઓ નાના એટલા બધા પરેશાન છે, ખાડા પડી જાય છે. આ ખાલી એક જોક્સ કરીને મારી વાત પૂરી કરીશ. એક 2 વર્ષનું નાનું બાળક એના માતાના ખોળામાં રમતા રમતા નીચે ઉતર્યું. નીચે ઉતરીને માટી ખાવા માંડ્યું. પછી કપચી પડી હતી, કપચી ઉપાડી, પથ્થર ઉપાડ્યા, ડામર ઉપાડ્યું. મમ્મી ને પપ્પા ચિંતામાં આવી ગયા કે દીકરાને શું થઈ ગયું. હાલો હાલો જલ્દી ડોક્ટર પાસે લઈ જઈએ. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે દીકરો બરોબર રેડી છે, બધા રિપોર્ટ ઓકે આવે. તો કે હવે એટલે મમ્મીએ કીધું કે હાલો જ્યોતિષ પાસે જઈએ. જ્યોતિષ પાસે લઈ ગયા. જ્યોતિષે કુંડળી જોઈ, મમ્મી પપ્પાની સામે જોઈ. આ તમારું ટેણિયું? તો કે હા. ડામર ખાય છે? તો કે હા. કપચી ખાય છે? તો કે હા. માટી ખાય છે? તો કે હા. તક ડરવાની જરૂર નથી, નેતા બનવાનો છે. પ્રેક્ટિસ કરે છે, મોટા થઈને બ્રિજ ખાઈ જવાનો છે. આવું તમને કોના પાર્ટીના નેતામાં દર્શન થાય ભાઈ? જોરથી બોલો એકવાર. તો હું એક છેલ્લી વિનંતી કરી, અને અહીંયા ઘણા લોકો સ્વયંભૂ આવ્યા હશે, મને ખબર છે ભાજપના કાર્યકર્તાઓ હશે, કોઈ બિચારો વિડીયો બનાવવા આવ્યો હશે. મારે એમને કહેવું છે કે 30 વર્ષના શાસનમાં ભાજપે તમને શું આપ્યું? તમને શું આપ્યું? તમને ડર આપ્યો. તમારા સ્કૂલ બાળકની સ્કૂલ ચૂંટવી લીધી. તમારા માતા પિતાની જે ગરીબો હોય, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ હોય, એની હોસ્પિટલ છીનવી લીધી, એના રોડ છીનવી લીધા. અને તમે વિચાર કરો, આટલું બધું અત્યાચાર થાય છે, છતાંય જો તમે જાગશો નહીં, તમારી આત્મા નહીં જગાડો, તો મિત્રો આ 2027 છેલ્લી લડાઈ છે. અને એ પહેલા મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. મેં ભાજપ વાળાને કીધું, મેં કીધું બોલો સ્માર્ટ મીટરનું કામ કેમ બંધ કરી દીધું? મને કે હમણાં મહાનગરપાલિકાની ચૂંટણી આવે ને તો અહીંયા વિરોધ થાય ને તો મત તમને મળે એમ છે, એટલે સ્માર્ટ મીટર હમણાં બંધ કરી દીધા. હારા ગટુડિયાઓ બહુ હોશિયાર હોય. હા, આ ગટિયાઓથી બહુ ચેતવું. આ સ્માર્ટ મીટર લાવે, ચેક કરે ને પાછી બ્રેક મારે. પણ મિત્રો ભૂલથી જો પણ મહાનગરપાલિકા તમે ભાજપની બનાવી, બીજા જ દિવસથી સ્માર્ટ મીટરો લગાડશે. અહીંયા જેટલી વેપારીઓ બેઠા છે એના ઘરમાં, ફેક્ટરીમાં, દુકાનમાં, ઘર બધે જગ્યાએ સ્માર્ટ મીટર લાગશે. અને પછી સ્માર્ટ મીટર લાગી ગયા પછી એ તરત જ કહેશે, એના અધિકારીને પૂછશે સ્માર્ટ મીટર લાગી ગયા? તો કે હા લાગી ગયા. તો હવે કરો પ્રીપેડ. એટલે રાત્રે 12 વાગે તમને ખબર નહીં હોય, લાઈટ વહી જાય, દીકરો દીકરી રડતા હશે, તમે જોશો તો ખબર પડશે વીજળીનું પ્રીપેડ પૂરું થઈ ગયું. આવું ઈચ્છતા ન હો. જો તમારા સંતાનોનું ભલું ઈચ્છતા હો, મિત્રો અમે આમ આદમી છીએ. અમારે જો ભ્રષ્ટાચાર કરવું હોત ને તો અમે જે જગ્યા ઉપર હતા ત્યાં બધું થઈ શકતું હતું. અમે તમારા માટે આવ્યા છીએ, ઉમ્મીદ સાથે આવ્યા છીએ. અમે તમારા માટે લડીશું. અમારામાં હિંમત છે. લાઠી ખાશું, જાનમાં જશું, જરૂર પડે મિત્રો ગોળી ખાશું, પણ તમારો સાથ જરૂરી છે. આ લોકતંત્રમાં તમારો પ્રેમ જરૂરી છે. અમે લડવૈયા છીએ, ઝૂકવાના નથી, ડરવાના નથી. ભાજપ વાળાની શું તાકાત છે? ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી અમિત શાહની સામે જોઈ ન શકે ને, ત્યારે આ તમારા નવયુવાનો મોરો દેવા નીકળી પડ્યા છે. હવે તો હાથમાં જગાડો. અને આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે, સમજો તમે. 2027માં ભાજપ આવી ગઈ તો સાહેબ તમે બહાર નહીં નીકળી શકો ઘરમાંથી. ભાજપનો નેતા તમારે ત્યાં આવશે, ધમકી મારશે, હપ્તા ઉઘરાવશે, જરૂર પડે તમારી દીકરીઓને છેડશે, બળાત્કારો કરશે,
ફરિયાદ કરવા જાશો ને તો કોઈ ફરિયાદ સાંભળવા નહીં હોય, અને તમે પછી યાદ કરશો ગોપાલભાઈ કાંઈક કરો, ઈશુદાનભાઈ કાંઈક કરો, મનોજભાઈ કાંઈક કરો. અમે હાથ હથિયાર વગર ક્યાં લડી શકીશું? એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. તમારા ઉપર જે અત્યાચાર કર્યા છે, આ હળદર કાંડમાં રાજુ કરપડા, પ્રવીણ રામ આજે પણ જેલમાં છે, અને જેટલા લોકો ઉપર અત્યાચાર કર્યા છે, અહીંયાથી ખાતરી આપીએ છીએ કે આની જો વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો અમારી જનતાને ફટ છે. સાહેબ, આ ધ્યાન રાખો તમે. પણ તમારો પ્રેમ, તમારી લાગણી, તમારો સાહસ એ ખૂબ જરૂરી છે. અને ઘણા લોકોને રાતોરાત હિંમત નહીં આવી જાય. અમે પણ હિંમત લેતા લેતા 6 મહિના નીકળી ગયા. તમને રાતોરાત હિંમત નહીં આવે. માની લો કે મહાનગરપાલિકામાં ભાજપ વાળા ગાડી મોકલે, ભજીયા મોકલે, સગા સંબંધીઓ મોકલે, જ્ઞાતિનો આગેવાન મોકલે, ધર્મનો આગેવાન મોકલે, બેસી જવાનું ગાડીમાં, કાંઈ વાંધો નહીં. તમને એમ લાગતું શરમ આવતી હોય, પણ અંદર જઈને તમે બટન ઝાડુનો દબાવશો ને એટલે ગુલામી માંથી મુક્ત થઈ જાઓ. સમજાણો? સમજાણો કે ન સમજાણો? એ અંદર કોઈને ખબર નથી કેનો બટન દબાવ્યું. તમારે જઈ અને ઝાડુનો બટન દબાવી દેવાનું. આમ તમે ઝાડુનો બટન દબાવશો, મરક મરક પાછું જ ભાજપની ગાડીમાં જવાનું. કારણ કે એ બધા બૂચ મારીને આપણા રૂપિયા લઈ ગયા. જો આ કમલમ એમને નથી, બધા બૂચ મારીને. મને હમણાં કહેતા હતા, મને કે આ વેપારીઓને આટલી બધી સહાય તમે કઈ રીતે આપશો? માતા બેન દીકરીઓને આટલી સહાય કેમ આપશો? મેં કીધું ભાજપના 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું છે. કેટલું? જોરથી બોલો, કેટલું? 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું છે, જેની સંપત્તિ 5-5 હજાર કરોડથી વધારે છે. અને આજ પોલીસને મોકલીશું કે જાવ એના ઘરે કહીને આવો કે તમારે સંપત્તિ દાનમાં કરવી છે કે પછી જેલમાં જવું છે. સાહેબ, અમે જેલ સહન કરી શકશું. આ સુવાડાઓની તાકાત નથી 8 દિવસ જેલમાં કાઢીએ કે. રૂપિયા ક્યાંથી આવે ને ચિંતા કરવાની જરૂર નથી, બધું મોજથી મળવાનું છે. એટલે છેલ્લી માથે કહીશ, તમને એક નારો એવો લગાડો કે આજથી કમલમમાં પડઘા પડવા જોઈએ. 2-4 લોકો ભાજપના વિડીયો લેવા આવ્યા હશે, એને પણ ખબર પડવી જોઈએ, ભાજપના નેતાઓને ખબર પડવી જોઈએ, અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે, એને મેસેજ મોરબીમાંથી જવું પડે કે અહીંયા વિસાવદરવાડી થવાની છે. બોલો ભારત.